મહાદેવની ચર્ચા ચાલે છે, પણ મહાદેવની ચર્ચા લેતા પહેલા અમારા બાબાના એક બે પ્રસંગ જે આજે સત્સંગમાં લીધા એની વાત કરીએ. અમારા બાબા કહેતા હતા કે ગુરુ નીચે રહેવું એટલું બધું આસાન નથી. ગુરુ નીચે રહેવું બહુ કઠિન છે અને ગુરુ કેવી કસોટી કરે, કેવી પરીક્ષા કરે એ કઈ કહી શકાતું નથી. મતલબ એક સંત સદગુરુની નીચે રહેવું હોય તો સુખ ઈચ્છા પૂર્ણ ત્યાગવી જોઈએ. સુખની ઈચ્છા તમારે રાખવાની નહીં, નહીતર તમે સદગુરુની નીચે ન રહી શકો. અમારા બાબા કહેતા હતા એકવાર નિર્જોડા એકાદશી હતી અને એ દિવસે ગરમી પણ એવી પડી, એવી જોરદાર ગરમી પડી. બાબા કે વાત ને પૂછો એવી ગરમી પડી. પછી બાબા એમ કહેતા હતા કે મને પાણીની તરસ લાગી ગઈ કે મારે પાણી પીવું છે. રાત જાય નહીં, એક એક ક્ષણ વિચારીને કાઢીએ કે કયે રાત જાય, કયે રાત જાય, કયે સવાર પડે ને કયે પાણી પીએ. બસ આખો દી એક જ વિચાર કે જલ્દી સવાર પડે ને જલ્દી પાણી પીએ, જલ્દી સવાર પડે ને જલ્દી પાણી પીએ. તો રાતના 2 વાગે બાબા કે મારા પ્રાણ જાય એવું થઈ ગયું છે. ત્યારે પ્રાણ વહી જ જશે, એમ હવે ટકશે જ નહીં. એટલે પાણીની તરસ લાગી બાબાજી. પ્રાણ જવાની તૈયારી હતી. ત્યાં જ કે મેં ગુરુને પૂછ્યું કે મારા ગુરુજી પાસે ગયો હું તિનકડી બાબા પાસે, અને તિનકડી બાબાને પૂછ્યું બાબા હવે પ્રાણ જાય એવી તૈયારી છે, હવે પાણી વગર નથી રહેવાતું, શું કરું? પ્રાણ વયા જશે. तो तिनकड़ी बाबा ये तो खबर है बेटा, एकादशी के दिन प्राण जाना तो बड़े सौभाग्य की बात है. आज तो मर जाना भी अच्छा ही है, कोई वांधो नहीं कि पानी न पीवाय तो हवा સુધી 11 કરો. બાબાજી મને એમ કે દયા કરીને બાબા કહી દેશે કે હવે પાણી પી લે, પણ ત્યાં ગયો તો ગુરુએ તો એમ કહી દીધું કે આજનો દી પ્રાણ વયા જાય તો બહેતર છે. બાબા કે હું પાછો આવી ગયો, બાંધ ગમે એમ કરીને રાત કાઢી અને સવારે પાણી પીધું. બાબાજી અમૃત કરતા ત્યારે પાણી મીઠું લાગે. પછી કે અમે નિર્જળા કરીએ ને પછી 12ના દિવસે અમૃત કરતા મીઠું લાગે પાણી પીએ, કારણ કે પાણીનું સુખ જ છે. એ નિર્જળા કરે ને એને જ ખબર હોય કે બીજા કોઈને ખબર ન હોય કે સુખ શું છે, સારી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે ગુરુ નીચે રહેવું કઠિન છે, એમાં વૈરાગી ગુરુ નીચે બહુ જ કઠિન. અમારા રમેશ બાબા જેવા હોય, હનુમાન પ્રસાદ પોદારજી જેવા હોય તો એ ગુરુ બહુ નોર્મલ હતા. એ સહજ સગવડીયો ધર્મ કરી દેતા કે ભાઈ આ રીતે કરો તો ભગવાન મળી જશે. હું નોર્મલ વ્યક્તિ છું, હાલાકી મારે કોઈના ગુરુ નથી બનવું, પણ હું સગવડીયો ધર્મ શીખાડું કે જે મનુષ્ય આરામથી કરી શકે, ધર્મનું પાલન પણ થઈ શકે, સંસારના કામ પણ હાલે અને ભગવાન મળી જાય એવા સગડિયા ધર્મની વાતો કહું. પણ એનું પાલન કરવાથી તમને ભગવાન જરૂર મળ્યો. સગડિયો ધર્મ એટલે એનો અર્થ એવો નહીં કે ભગવાન ન મળે એવી વાતો હું કહું. ભગવાન મળે, જરૂર મળે, પણ એ પ્રમાણે હાલવાથી અવશ્ય ભગવત પ્રાપ્તિ થાય છે. તો આ એક તો અમારા ગુરુજીએ વાત કરી. પછી એક અમારા ગુરુજીએ વાત છેલ્લે એ કરી, અમને ધ્રુવ બાબાએ કઈક પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન તો મને બરોબર ધ્રુવ બાબાનો ન સંભળાણો, પણ અમારા બાબાએ કઈક જવાબ તો આપ્યો, મને ભૂલાઈ ગયું. બહુ સારો જવાબ આપ્યો, પણ એમાંય પાછો એક પ્રસંગ બાબાએ કીધો કે અત્યારે માણસો શું કરે છે, એકાંતમાં રહેવાની કોશિશ કરે છે કે અમે એકાંતમાં રહીએ, પણ મોબાઈલ ભેગો હોય છે. મોબાઈલ ભેગો હોય એટલે માણસ એકાંતમાં ન રહી શકે, કારણ કે મોબાઈલ છે બાકી દુનિયા તમારા સંગમાં છે. તો બાબા કે વાત એવી છે કે એક સંત હતા અને એ સંતને હુક્કો પીવાનો બહુ શોખ હતો. હુક્કો પીવે એટલે વાત ના પૂછો એવો હુક્કો પીવે, તલબે એવી લાગે એને હુક્કાની. તેને હુક્કાની નળી અને ઓલું હુક્કો ગળગળ થાય ને એ બીજા ઘરમાં રાખ્યો હતો અને ત્યાંથી નળી લાંબી કરીને હુક્કો પીતા હતા. તો હુક્કો પીતા હતા ને ઓલા સંતો ને બધા દર્શન કરવા આવ્યા તો કે લે તમે તો હુક્કો પીવો છો, કે આ થોડીક આદત છે હુક્કો પીવાની. તો કે આનું ઓલું ગળગળ થાય છે, તો કે એ મને ખબર નથી, હું તો હુક્કો પી લીધી હતી. ઓલા બધા નળી પકડતા ગયા તો 2-3 ઘર દૂર એ ગળગળિયું હતું. તો આવીને પૂછ્યું મહારાજ આવડી મોટી લાંબી નળી છે, હુક્કો આટલો દૂર કેમ રાખ્યો છે? 2-3 ઘર પછી ગળગળિયું. તો તે વ્યસનથી જેટલું દૂર રહેવાય એટલું હારું.
આમ હુક્કો પીતા હોય છે ને આમ એમ કહે છે કે વ્યસનથી દૂર જેટલું રહેવાય એટલું સારું એમ. બાબા કે બસ આવું જ સાધકોનું છે. અમે એકાંતમાં હોય, અમે તો એકાંતમાં છીએ, ભજન કરીએ છીએ, પણ મોબાઈલમાં ઓલા હુકાની જેમ મોબાઈલમાં આખો દી સંગ ચાલુ હોય તો બાબા કે ઈ કોઈ તમારી ભક્તિ નથી, ઈ કોઈ તમારી ભક્તિ છે જ નહીં. મતલબ બાબા કે ભજન કરો તો ભગવાનમાં ચિત્ત લાગે એ રીતે ભજન કરો. ત્યારે મોબાઈલને સ્વિચ ઓફ રાખો કે જે તમે રાખતા હોય એ રીતે રાખો, પણ ભજન એ રીતે થવું જોઈએ. અને પછી બાબા કહેતા હતા કે જંગલમાં જવાનો તો જમાનો છે જ નહીં, જંગલની તો તમે આશા જ ના રાખતા. પછી બાબા એક પહાડી બાબાનું ચરિત્ર સંભળાવ્યું. એક પહાડી બાબા રહેતા હતા. બાબા કે હું ભજન કરતો ને આ પહાડી બાબા, અને હિમાલયથી આવ્યા હતા ને ચારે કોરેની છાપ ફેલાઈ ગઈ કે આ બહુ તપસ્વી છે, બહુ તપસ્વી છે, એવી ચારે કોરેની છાપ ફેલાઈ ગઈ. તો બાબાને ખબર હતી કે આ છાપ ફેલાઈ સારું નહીં, બ્રજવાસીની અંદર જો છાપ ફેલાય ને તો એ ઠીક કહેવાતું નથી. તો એની ચારે કર છાપ ફેલાઈ ગઈ ને તો એક દી માણસો આવ્યા ગામના અને એને કીધું કે બતાવો આંકડાનો નંબર બતાવો એ કે, નકર અમે તમને મારશું. તો કે ભાઈ હું તો કઈ આંકડાનો નંબર જાણતો નથી, હું તો ભજન કરું છું એ કે. તો કે ના, તમે હિમાલયથી આવ્યા છો, તપસ્વી છો એટલે બધું જાણતા છો, આંકડાનો નંબર બતાવો. તો કે ભાઈ હું નંબર નથી જાણતો. તેને બાંધીને લઈ ગયા ટ્રેક્ટરમાં આમ ગામની બારોબાર, મારકુટાઈ કરી થોડી ઘણી, પણ એને નંબર ન બતાવ્યો એટલે ખબર પડી ગઈ કે આનામાં કઈ છે નહીં, એટલે છોડી મૂક્યા. છોડી મૂક્યા ને તો બીજા દિવસે એને દાદી જતા કપાવી નાખી, અસલ દાદી બાદી બનાવી લીધી, બધી બનાવીને પેન્ટ શર્ટ પહેરી લીધી. પછી અમારા બાબા પાસે એકવાર ગયા ને તો બાબા કે લે પહાડી બાબા તમે તો પેન્ટ શર્ટ પહેરી લીધા, આ શું છે? તો કે ભાઈ પેન્ટ શર્ટમાં રહેવામાં મજા છે કે આ સીધાઈ દેખાડીને તો મારી નાખ્યા વ્રજવાસી. આંકડાનો નંબર બતાવો ને ઓલો નંબર બતાવો ને બાબા કે જો સીધાઈના ચક્કરમાં પેન્ટ શર્ટ કરવું પડ્યું. એટલે ક્યારેય કોઈ દી સીધાઈ દેખાડવી નહીં, અમે સીધ છીએ કે આગળ પડતા છીએ કે એવું તો કોઈને કઈ કેવું જ નહીં. અને કોઈ એટલે કોઈ સંશય નથી. તો હવે આપણે શિવજીની થોડીક વાતો લઈએ. આ તો અમારા બાબાની આજની વાતો હતી. સરસ વાતો કરી હતી. આ સત્સંગ બહુ જ સારો કર્યો અમારા બાબાએ. પછી હવે શિવ મહિમામાં આપણે જોઈએ તો જે મનુષ્ય શિવ મંદિરના આંગણામાં ઝાડુ લગાવે છે એ નિશ્ચય ભગવાન શિવના લોકમાં પહોંચીને સંપૂર્ણ વિશ્વ માટે વંદનીય બની જાય છે. મતલબ જે મનુષ્ય શંકર ભગવાનના મંદિરમાં ઝાડુ લગાવશે, કદી મંદિરમાં લગાવે કે આંગણામાં લગાવે કે બગીચામાં લગાવે, એ બધું મંદિર જ કહેવાય. સમજાણો? એ બધું મંદિર જ કહેવાય. જેટલો મંદિરનો વિસ્તાર હોય એવું નહીં કે ભાઈ શિવજી સામે ઝાડુ લગાડીએ તો જ ફળ મળે, એમ નહીં. કોઈ પણ મંદિરના આંગણામાં કે વૃક્ષોના પાંદડા પડ્યા હોય તો ત્યાં ગમે ત્યાં તમે ઝાડુ લગાવશો તો ત્યાં નિશ્ચય એ શિવલોકમાં પહોંચી જશે. નિશ્ચય એ શિવલોકનો અધિકારી બની જશે. અને એ શિવલોકનો અધિકારી તો બનશે જ, એમ કે સંપૂર્ણ વિશ્વ પણ એને પ્રણામ કરશે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. ખાલી શિવ મંદિરમાં ઝાડુ લગાડવાનો આટલો મહિમા છે. એટલે મનુષ્ય ગમે ત્યારે મંદિરે જાય તો ભાઈ થોડુંક જોવું જોઈએ કે ઝાડા જેવું હોય તો ઝાડુ લગાવવું જોઈએ, ચકલાના પાણી પીવડાવવાના હોય તો એમાં પાણી બાળી નાખવું જોઈએ. જે કઈ નાની મોટી સેવા થાય આપણે મંદિરની અંદર કરવી જોઈએ. કચરા પોછા જે કઈ આપણે આવડતું હોય એ બધું કરવું જોઈએ, કારણ કે એનો અપાર મહિમા છે. કે તમને ભગવાન શિવના ધામમાં લઈ જશે. અને સેવા તો સેવા જ છે. ભગવાન તો સાચી સેવાથી જ પ્રસન્ન થાય છે. સેવા વગરનું જીવન નકામું. એટલે મનુષ્યએ હંમેશા ભગવાનની સેવામાં લાગેલું રહેવું જોઈએ. પછી કોઈ સેવા ન હોય તો તમે નામ કરો, કીર્તન કરો ને, એ પણ ભગવાનની સેવા જ છે. સેવા એટલે કચરા પોછા ઝાડુ લગાડવું એટલું જ નહીં. પછી કાંઈ સેવા ન હોય તો એને તમે ભગવાનને એનું જ નામ સંભળાવો, એ પણ એક સેવા છે. અમારા વ્રજના સંતો કહે છે કે તમે રાધે કૃષ્ણ 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 રાધે રાધે એમ બોલો ને તો રાધા નામથી કૃષ્ણ પ્રસન્ન થાય, કૃષ્ણ નામથી રાધાજી પ્રસન્ન થાય. તો આ પણ એક સેવા છે કે આપણે નામ સંભળાવીને બેને પ્રસન્ન કરીએ છીએ. તો નામ જપ કરવા એ પણ એક સેવા જ છે. એમાં કાંઈ ઓલું નથી એમ. પણ થોડુંક સેવામાં ધ્યાન દેવું જોઈએ. માનો મંદિરે ગયા હોય તો ભલે ને 5-15 મિનિટ બગાડવી પડે, નાની મોટી કોઈ કામગીરી હોય તો કરવું જોઈએ. એકલે હાથે બધું કામ ન થાય, એવી વસ્તુ છે.
પોરબંદરના એક શિવ મંદિરમાં મને બહુ જ આનંદ આવતો હોય. એ મંદિરની અંદર બધા દાણા નાખીએ કબૂતરોને ને હું જોતો ગમે એ દાણા નાખવા આવે ને તો કોઈ કબૂતર ઉડતું નહીં. ગમે એ આવે અજાણ આવે તો ઘણા પક્ષીઓને ખબર જ છે કે આ મંદિરમાં બધા આવે છે ને એ ભક્ત જ છે અને અમને કાંઈ કરશે જ નહીં, દાણા નાખવા જ આવે છે એવો ભાવ બધા પક્ષીઓનો. નકર માનો કોઈ રોજે રોજ દાણા નાખતું હોય તો એને જોઈને પક્ષી ના ઉડે એ એક અલગ વાત છે. પણ અહીંયા આ મંદિરમાં તો જોયું મેં શિવ મંદિરમાં જે આવે એ પક્ષી ઉડતા જ નહોતા, દાણા નાખી નાખીને વયા જતા બધા. મને આ દ્રશ્ય બહુ જ ગમતું કારણ કે અબોલ જંતુને અનાજ ખવડાવવાનું બહુ મોટું પુણ્ય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને મનુષ્યને બલિ વૈશ્વદેવ કરવાનો અધિકાર છે જ. બલિ વૈશ્વદેવ એટલે અતિથિને જમાડવા, ગાયનો કોળિયો કાઢવો, પશુ પક્ષીનો કોળિયો, આ તો બધું એને કરવું જ જોઈએ. આમ તો તમને કહેવા વાળા એમ પણ કહેશે કે ભગવાનને ભોગ લગાડીએ તો બધું આવી ગયું. એ વાત સાચી છે, ભગવાનને ભોગ લગાડવાથી, પણ એ એના માટે છે કે જેની પરિસ્થિતિ નબળી છે. બાકી પરિસ્થિતિ સબળી હોય અને બધું કરવું પડશે. તો શિવજીના મંદિરમાં ઝાડુ દેવાથી જ વ્યક્તિ શિવજીના ધામમાં પહોંચી જાય છે, એમાં કોઈ શંકા નથી. પછી કહે છે જે ભગવાન શિવના મંદિરમાં દર્પણ એટલે કે અરીસો અર્પણ કરે છે તો આગળ